સ્વસ્થ રહેવાના 101 ઉપાય. સ્વસ્થ રહેવા માટે તમારા આહારમાંથી ખાંડને શક્ય હોય તેટલી દૂર રાખો. થાઇરોઇડની સમસ્યા હોય તો કાળા મરી સાથે સૂકું આદુ નાખીને ચા પીવી જોઈએ. આ રોજ પીવાથી થાઇરોઇડની સમસ્યા દૂર થાય છે. ઊભા રહીને પાણી પીવાથી સાંધામાં પ્રવાહી એકઠું થઈ શકે છે અને સાંધાને નુકસાન પહોંચાડે છે. જે લોકો વધુ ખાંડવાળી ચા પીવે છે તેઓ ઝડપથી જાડાપણાનો એટલે કે મોટાપાનો શિકાર બની જાય છે. પાણી પીધા પછી થોડીક વાર ચાલો. આટલું કરવાથી વૃદ્ધાવસ્થા સુધી ઘૂંટણનો દુખાવો નહીં થાય. મસાથી છુટકારો મેળવવા માટે રોજ એલોવેરા જેલ લગાવવું જોઈએ. આ થોડા જ દિવસમાં સુકાઈ જશે અને નીચે પડી જશે. વધુ પડતું કફ હોય અથવા વધુ પડતી શરદી હોય તો કેળા અને મધ ખાવાથી ફાયદો થાય છે. તમારે મૂળાની સાથે દૂધ, ખીર, નારંગી, કારેલાનું સેવન ના કરવું જોઈએ. તે તમારા શરીરમાં ઝેર જેવું કામ કરે છે. દાંતનો દુખાવો થતો હોય તો આદુનો નાનો ટુકડો ચાવવાથી દુખાવો તરત જ ગાયબ થઈ જાય છે. દાંતથી નખ ના કાપવા જોઈએ. તેનાથી આંખોની રોશની નબળી પડે છે. દાંતનો અસલી રંગ આછો પીળો હોય છે, તેથી તેને સફેદ કે વધારે સફેદ કરવાનો પ્રયાસ તમારે દાંતને બગાડી શકે છે. ઉનાળાની ઋતુમાં બંધ ચંપલનો ઉપયોગ ન કરો. તેનાથી તમારી દ્રષ્ટિ નબળી પડે છે. જે લોકો ઝડપથી ખાય છે તેઓ હૃદય રોગથી પીડાય છે. ખોરાક ઝડપથી પચતો નથી અને ઉબકા આવી શકે છે. જે લોકો હાથ ધોયા વગર ભોજન કરે છે તેમની યાદશક્તિ નબળી પડી જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન નાશપતીનું સેવન અમૃત સમાન માનવામાં આવે છે. મધમાં હાજર આયરનની માત્રા એનિમિયાનું જોખમ ઘટાડે છે. જો તમારા હાથ કાળા હોય તો ઉડકીનું દૂધ લગાવો, સફેદ થઈ જશે. સવારના નાસ્તામાં ઇડલી, ઢોસા, ઉપમા અથવા પૌવા અવશ્ય ખાવા જોઈએ. આનાથી તમારું શરીર દિનભર ઉર્જાવાન રહે છે. કાચો મૂળો ખાવાથી મગજ તેજ બને છે. દૂધ અને ફ્રૂટ નું ક્યારેય એક સાથે સેવન ના કરવું જોઈએ, કારણ કે તેનાથી ત્વચાના રોગો થઈ શકે છે. માત્ર રોગ મીઠું, દેશી ગાયનું ઘી અને સરસોના તેલનો ઉપયોગ કરો. રિફાઇન્ડ તેલ શક્ય હોય તેટલું ટાળો. તેનાથી હૃદય સંબંધિત રોગો થાય છે. જે લોકો રોજ સવારે ટમેટા ખાય છે તેના વાળ ક્યારે સફેદ થતા નથી. મોઢામાં પાણી ભરીને સ્નાન કરવાથી ક્યારેય પણ શરદી થતી નથી. બીટરૂટની છાલ ચહેરા પર લગાવવાથી ક્રીમ લગાવવાની જરૂર નહીં પડે. વધારે ભાત ખાવાથી વાળ ખરવા લાગે છે. જો તમે શૌચાલય જતી વખતે તમારા દાંતને દબાવીને છો અથવા દબાઈ રાખો છો તો તેનાથી તમારા દાંત મજબૂત રહેશે અને તમે ક્યારે પણ લકવાથી પીડાશો નહીં. રોજ ગોળ ખાવાથી ચહેરા પરના કાળા ડાઘ અને ખીલ દૂર થાય છે. જ્યારે મોબાઈલ ફોન ડિસ્ચાર્જ થાય છે ત્યારે તેને સાંભળશો નહીં, કારણ કે તે સમયે રેડિયેશન 1000 ગણું વધી જાય છે અથવા વધુ હોય છે, જે આપણા મગજને બીમાર કરતા માટે બહુ જ પૂરતું છે. આદુનું પાણી પીવાથી શરીરમાં બળતરા થતી નથી. ઊભા રહીને પાણી પીવાથી શરીરમાં એસિડનું સ્તર વધવાનું જોખમ રહે છે. એસિડ વધવાથી ગેસ્ટ્રિક સમસ્યા અને પેટ સમસ્યાઓ થઈ શકે છે. દૂધ અને તમામ પ્રકારની ખાટી વસ્તુઓનું મીઠું સાથે સેવન કરવું જોઈએ નહીં. સાથે મીઠું ના ખાવું જોઈએ દૂધ સાથે. તેનાથી શરીરને નુકસાન થાય છે. જો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો દેશી ગાયના શરીરમાં હાથ ફેરવવાથી 10 દિવસમાં બ્લડ પ્રેશર કંટ્રોલ થઈ જાય છે. જો તમે હાર્ટ એટેક જેવી બીમારીઓથી બચવા માંગતા હોય તો રોજ ડુંગળી અને લસણ ખાવા અને સવારે એક સફરજન ખાવું જોઈએ. રોજ વાળ ધોવાથી વાળ ખરવાની સમસ્યા થાય છે. જો તમે નિરંતર અથવા નિયમિત રીતે મસૂરની દાળ,
નું સેવન કરશો તો તમારા શરીરમાં એનિમિયા નહીં રહે અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થશે. વધુ પડતું ચાનું સેવન કરવાથી દાંતને નુકસાન અથવા દાંત પીડા પડી જાય છે. વ્યક્તિએ ક્યારેય એક શ્વાસમાં પાણી ના પીવું જોઈએ, કારણ કે તેનાથી છાતીનો દુખાવો થાય છે. અને વ્યક્તિને હંમેશા બેસીને અને 3 શ્વાસમાં પાણી પીવું જોઈએ. ઊંઘતા પહેલા વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે. વ્યક્તિએ વધુ પડતી કેલેરી લેવાનું ટાળવું જોઈએ. ઠંડા પીણાને બદલે લીંબુ પાણી અને મીઠાઈઓ માટે સફેદ ખાંડને બદલે ગોળ અથવા મધનો ઉપયોગ કરવો જોઈએ. રોજ 1 ચમચી કારેલાનો રસ પીવાથી ડાયાબિટીસથી તમે બચી શકો છો. કાસ્કા પર લીંબુ પાણી લગાવીને વાળમાં ઘસવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે. પતરી હોય તો હળદર અને જૂના ગોળને છાશમાં ભેળવીને પીવાથી પતરીની મૂળાશયમાંથી દૂર કરવામાં અથવા પતરીને મૂળમાંથી દૂર કરવામાં મદદ કરે છે. આમળાના તેલથી નખની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે. વાળ બાંધતી વખતે મન અથવા વાળ બાંધીને રાખવાથી મનને શક્તિ મળે છે અને વાળ ખરતા ઓછા થાય છે. લાંબા સમય સુધી સતત ટીવી જોવાથી પીઠના હાડકાં અને ગળાને લગતી સમસ્યાઓ થઈ શકે છે. બટાકાને બાફી અને પછી તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખીને ક્યારેય ઉપયોગ ના કરવો જોઈએ, કારણ કે આનાથી બટેકામાં રહેલા પોષણ તત્વો ઝેરી પદાર્થમાં ફેરવાઈ જાય અથવા રૂપાંતર થઈ જાય છે. સવારે ખાલી પેટ પપૈયાનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 1 ચમચી જીરુંને લઈ આખી રાત પાણીમાં પલાળી રાખો અને સવારે ઉઠ્યા પછી જ આ પાણી પીવો. તે કબજિયાતમાં રાહત મળશે, પેટ સાફ થશે અને કબજિયાતની સમસ્યા જે વર્ષોથી ચાલી રહી છે તેનું પણ નિવારણ થશે. તમારા રોજિંદા આહારમાં દહીંનું સેવન કરો. આ યુરિન ઇન્ફેક્શનની સમસ્યા બચાવશે. જો તમે તમારું વજન વધારવા માંગતા હોય તો બટેકાને બાફીને ખાઓ. જો લીંબુ પાણી પીતી વખતે તમારા મોંમાં લીંબુના દાણા આવી જાય તો તમારે તેને ચાવીને ખાવું જોઈએ. તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. લસણને ફોલીને તેની કણીઓ દરવાજા અને બારીઓ પાસે રાખો, જેથી ગરોળી ના આવે. સવારે પલાળેલા ચણા ખાવાથી વજન ઝડપથી વધે છે અને સાથે જ માંસપેશીઓ પણ મજબૂત બને છે. માથાના દુખાવામાં દ્રાક્ષના રસનો ઉપયોગ વધુ ને વધુ કરો. દુખાવો ઓછો થશે. સાંધાના દુખાવો થતો હોય તો કાચું આદુ દૂધમાં ઉકાળીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. જામફળના સેવનથી સુસ્તી અને હતાશા ઓછી થાય છે. કરચલીઓની સમસ્યા દૂર કરવા માટે નાળિયેર તેલ અથવા મધ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 15 થી 20 મિનિટ માટે રાખી દો. પછી તમારા ચહેરા પર હુંફાળા પાણીથી ધોઈ લો. જે વધારે પડતું ચાલે છે તેને હૃદય બીમારી થતી નથી. રાત્રે અંધારામાં સુવાથી ડિપ્રેશનનો ખતરો ઓછો રહે છે. જો તમને પેટમાં દુખાવો થતો હોય અથવા સતત રહેતો હોય તો જીરાને થોડુંક પીસીને મધ સાથે ચાટી લો. તેનાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળશે અને ગેસની સમસ્યામાં પણ રાહત મળશે. જો પેશાબમાં પીડાશ હોય તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી. રાત્રે વધેલી રોટલીમાં વધુ ફાઈબર હોય છે. સારા દૂધ સાથે વાસી રોટલી ખાવાથી અપચો, ગેસ, એસિડિટી અને પેટના ઘણા રોગોમાં પણ રાહત મળે છે. રોજ સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી આંખની રોશની વધે છે. રાત્રે નાભીમાં તેલ લગાવવાથી મગજ ઝડપથી કામ કરે છે અને સ્વસ્થ રહે છે. તમારે તાજા ફળોનો રસ, લીમડાનું પાણી, છાશ, લચ્છી, આંબાના પાન જેવા પીણાનું સેવન કરવું જોઈએ, જેનાથી શરીરને પોષણ તત્વો અથવા જે તત્વ ઘટતા હોય તે મળી રહેશે. સવારે નાસ્તા પછી 1 એલચી ખાવાથી શ્વાસની તકલીફ દૂર થાય છે અથવા શ્વાસની દુર્ગંધની તકલીફ દૂર થાય છે.
સલાડ અને લીલા શાકભાજીનું ભરપૂર પ્રમાણમાં ફાઈબર, વિટામિન અને મિનરલ્સ હોય છે. હળદર, મીઠું અને સરસોના તેલને મિક્સ કરીને પેસ્ટ બનાવો અને પછી ટૂથપેસ્ટની જેમ તેને તમારા દાંત પર સાફ કરો. તેનાથી તમારા દાંત હંમેશા ચમકદાર રહેશે અને કોઈ બધા કીડા પણ મરી જશે. સ્નાન કરતા પહેલા નાક, કાન, નાભી અને અંગૂઠાના નખ પર સરસોનું તેલ લગાવવાથી આંખોને ક્યારેય નુકસાન થતું નથી. રોજ કસરત કરવી જોઈએ. આનાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર પર ગંભીર રોગો પણ દૂર રહે છે. જો રોટલી બનાવતી વખતે રોટલીની વરાળથી તમારા હાથ બળી જાય તો બરફના ટુકડા લગાવવા જોઈએ. બાથરૂમમાં પાણીની ડોલ કે ટબ હંમેશા ભરેલું રાખવું જોઈએ. જો ડોલ ખાલી હોય તો તેને ઊંધી કરી દેવી જોઈએ. આનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે.